આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી તાલુકાના ધંતેશ ગામ પાસે આવેલી કરડ નદી પર ₹8 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થનાર નવીન પુલનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું છે, ત્યારે ગ્રામજનોમાં ખુશી જોવા મળી છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાધંતેજ થઈ કાલોલ પંચમહાલ જિલ્લાના જોડતા રોડ પર લો લેવલ કોઝવે હતો। કરડ નદીમાં ચોમાસાના પાણીનું સ્તર વધતા જ ધંતેજ ગામ, કમલપુરા, તુલસીપુરા, સધાપુરા, આનંદીના મુવાડા જેવા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। ધંતેજ ગામ પાસે પસાર થતી કરડ નદી પર નવીન બ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી હતી, ત્યારે રાજ્ય સરકારે અહીંયા 108 મીટરના 7,750 મીટર પહોળો બ્રિજ ₹815 કરોડ ઉપરાંતની રકમોમાં જ્યારે આગામી 18 મહિનામાં નિર્માણ થનારા બ્રિજ મંજૂર કરવામાં આવ્યો। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ગ્રામજનોને મળતી સુવિધા અને સમસ્યાનું હલ થતાં જ જોઈ ભારે ઉત્સાહ સાથે અહીંયા ગ્રામજનો જોવા મળ્યા છે। ફટાકડા ફોડી ધારાસભ્ય સહિતનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું છે। જિલ્લા પંચાયત પ્રમુખ સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખ સદસ્યો, એપીએમસીના ચેરમેન, ડિરેક્ટરો, તાલુકા ભાજપા પ્રમુખ, ધંતેજ ગ્રામ પંચાયત સહિત આજુબાજુના ગામના સરપંચો અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। ભારત માતા કી। બે ગામ એમ તો આપણે એવું કહેવાય કે હાલોલ સાવલી અને સાવલી સાડાસાલને જોડતો બ્રિજ, કારણ કે આ બે બ્રિજ અને આ જે મેઇન રસ્તો છે એ બે કનેક્ટિવિટી આ બે રોડને મળે છે, એટલે આજના આ પુલના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત ધન્યવાદ। આજરોજ સદાપુરા ધંતેજને જોડતો, એમ તો જોવા જઈએ તો હાલોલ સાવલી અને સાડાસાલ સાવલી બંનેને જોડતો રસ્તો અને એના રસ્તાની અંદર વચ્ચે આ કરડ નદીનો મોટો બ્રિજ જે ઘણા ટાઈમથી રજૂઆત હતી અને લગભગ ચોમાસાની અંદર આ બંને ગામો વચ્ચે એટલે બંને વિસ્તારો વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો, ત્યારે ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણી રજૂઆતને ધ્યાનમાં રાખી અને એને પ્રાયોરિટી આપી અને આજે જ્યારે આટલો મોટો બ્રિજ બની રહ્યો છે, 10 કરોડ એટલે ₹8 કરોડના ખર્ચે, ત્યારે હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માનું છું। સાથે સાથે આજુબાજુના ગામના લોકોનો, ગામના સરપંચશ્રીઓનો, ગામના તમામ પંચાયત બોડીનો, ગામના વડીલો, યુવાનો, માતાઓ, બહેનોનો ઉત્સાહ પણ જોઈ શકો છો કે આ કામ કેટલું અતિ મહત્ત્વનું હતું। એટલે આ જે મહત્ત્વના કામમાં આજે જ્યારે હું ખાતમુહૂર્ત કરું છું તો મને હૃદયથી આનંદ પણ થાય છે અને ફરી એક વખત આપણા માધ્યમથી મારા વિસ્તારના તમામ લોકો વતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું।